સુરતના અડાજણ વિસ્તારમાં કેનેડાના વિઝા અપાવવાના નામે લોકો પાસેથી 20.66 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી છેતરપિંડી કરનાર બે પૈકીના એક આરોપીની કલ્પેશ ચૌહાણની અડાજણ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગુજરાતી યુવાનોમાં અભ્યાસ માટે વિદેશ જવાનો ક્રેઝ જાણીતો છે, જેનો લાભ કેટલાક લેભાગુ લોકો ઉઠાવતા હોય છે। આ દરમિયાન સુરતમાં કેનેડા અને યુકેના વિઝાના નામે ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે। સ્ટુડન્ટ વિઝા વર્ક પરમિટના નામે 8થી વધુ લોકો છેતરાયા હતા। 20.66 લાખથી વધુની રકમ ખંખેરી લઈ વિઝા ઓફિસના સંચાલકો ફરાર થઈ ગયા હતા। ભાવેશ ચૌહાણ અને કલ્પેશ ચૌહાણે અડાજણ વિસ્તારમાં કૃપા એજન્સીના નામે ઓફિસ ચલાવતા હતા, ત્યારે વડોદરામાં મેઇન ઓફિસ હોવાનું જણાવતા હતા। અડાજણ પોલીસ સ્ટેશનમાં કામરેજ સીમાડી ગામના ખેડૂતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। પ્રાથમિક તપાસમાં 8થી વધુ લોકો ભોગ બન્યાનું તપાસમાં સામે આવ્યું છે। પોલીસે ગુનો નોંધી ભાવેશ ચૌહાણ નામના એક આરોપીની ધરપકડ કરી હતી। પકડાયેલા આરોપીની તપાસ દરમિયાન અનેક આ પ્રકારના કૌભાંડ સામે આવે તેવી શક્યતા છે। અડાજણના વુડ સ્ક્વેરમાં આવેલી કૃપા એજન્સીના સંચાલક ચૌહાણ બંધુઓએ યુકે અને કેનેડા સહિતના દેશમાં સ્ટુડન્ટ અને વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને વિદેશ જવા ઈચ્છુક લોકો પાસેથી રૂપિયા 20.66 લાખથી વધુ ઉઘરાવી ઓફિસને તાળા મારી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, જેથી તેમની સામે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પ્રકાશભાઈએ એક ફરિયાદ આપી છે, જેની અંદર એમને કેનેડા અને જવાના વિઝા માટે 2 જણાના વિઝા માટે એમને એપ્લાય કર્યું હતું ને એનામાં આ કામના આરોપીઓએ એના પાસેથી 20 લાખથી ઉપરની માતબર રકમ લઈ અને કેનેડાના વિઝા કરી આપીશું એવી એમને બાંહેધરી આપી હતી। ત્યારબાદ એ લોકોએ પૈસા આપ્યા, પરંતુ આ કામના આરોપીઓએ કોઈ જાતના વિઝા કરી આપેલ નથી, જેથી એ ભાઈએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને જેની અંદર એક આરોપીને કલ્પેશ છે એનું નામ એને પકડી પાડેલ છે અને આગળની તપાસ ચાલે છે। હાલમાં આ વિઝા કૌભાંડ ક્યાં છે, શું છે, એ બધી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે।